ભાવનગર ગ્રામ્ય પંથકમાં જૂની અદાવતે યુવકની થઈ હત્યા। રાધેશભાઈ મનસુખભાઈ બારૈયા નામના શખ્સની હત્યા થઈ હોવાના પરિવારનો આક્ષેપ। માલણકાવાડી વિસ્તારમાં રાધેશ બારૈયાની અધમરી હાલતે મળી આવ્યો હતો। મિત્ર દ્વારા પરિવારને જાણ કરતા પરિવાર ઘટના સ્થળે પહોંચ્યો હતો। યુવકને ભાવનગર સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરેલ। બનાવને લઈને વરતેજ પોલીસે તપાસ હાથ ધરી। પરિવારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી। રિપોર્ટ હિરેન ચૌહાણ, ભાવનગર। મુકેશ છે અને મારા ભાઈને હત્યા થઈ છે અને વાડી વિસ્તારમાં એમને મારવામાં આવ્યો છે ઢોરમાર। કોને દ્વારા મારવામાં આવ્યો છે? કોની વાડી હતી? શું કામ? એ તો બહુ જાણ નથી પણ જૂની અદાવત છે। કોણ છે? કોના દ્વારા મારવામાં આવ્યું છે? નામ ને એવું તો નથી બહુ ખ્યાલ। તમારા ગામની જ વાડી હતી કે અન્ય ગામની વાડી? એ સીમાડો છે એમ કે છે। બનાવ તો મારે તો જાહેરમાં 2 વાગ્યા વાળો ફોન આવ્યો હતો કે આ જગ્યાએ છે, તો એ જગ્યાએ હું ગયો તો 2 ભાનમાં મારો ભાઈ પીડ્યો હતો એને હોસ્પિટલ લઈને આવ્યો। જાણ એનો મિત્ર લેવા જતો હતો ને કે એને મિત્રને ફોન આવ્યો હતો કે મને લેવા આવ્યો। ત્યાં ગયો ત્યારે એને પછી દવાખાને લઈને એને હથિયાર તો નથી ખબર પણ એને વાહમ મારેલું છે। એને લઈ ગયા હતા ફોન કરીને લફડાની એવું ખાસ ખ્યાલ નથી પણ અપહરણ કરીને લઈ ગયેલા છે જૂની અદાવતના કારણે। કોના દ્વારા કરવામાં આવ્યું છે? ત્યાં ગયો ત્યારે 3 વ્યક્તિ હયાત હતા। કોણ? શું નામ? નામ તો બહુ આખું નથી આવડતું, કઈ રીતના નામ આવેલા? એ બહુ ખ્યાલ નથી। વાહમાં મારવામાં આવ્યો છે। जो है शाम को हमको 6 बजे जो है सरटी हॉस्पिटल से वर्दी लिखने में मिली थी, जिसमें हमें जानकारी हमने जो जुटाई उसमें मालूम पड़ा कि जो है एक राधेश भाई बारैया है, आमना गाम जो है मालंका गामना रहवासी है। एमनी जो है टोटल उम्र जो है 21 वर्षनी है। और जो है हमको मालूम पड़ा कि जो है इनके साथ मर्डर का जो है घटना हुई है। उसके बाद हमने पुलिस जो है स्थल पर भेजी, वहाँ से जो जानकारी जुटा सकते थे हमने जुटाई। उसके बाद जो है सरटी हॉस्पिटल में जो है इनक्वेस्ट पंचनामा और बद्दू जो कामगिरी होती है वो पुलिस ने की है और अत्यारे तपास चालू है। કેટલા આરોપી છે? શું છે? अभी तक की जानकारी जो हमने जुटाई है उसमें हमको 3 आरोपी ओळख में आवे छे, जो क्योंकि वहाँ पे इसके भाई को फ़ोन आया था, इसी के फ़ोन से फ़ोन आया था कि जो है ऐसे ऐसे अपने भाई को यहाँ से ले जाओ, तो वो हम सारी जानकारी जुटाने में लगे हैं। पुलिस की कामगिरी अत्यारे चालू है। हत्या का कारण अभी निकालना बाकी है कि कैसे ये जो है गांव की बाड़ी में दूर जाके गया, कौन इसको लेके गया, और जो है ये सारे तपास के मुद्दे हैं और अत्यारे तपास चालू है। सर, इसमें प्रेम संबंध कांड हो सकता है? हाँ, बिल्कुल हो सकता है कि पहले जो है इसका बनाव एक 5 साल पहले जो है कुछ बना था, ऐसा अभी तक की जानकारी जो हमने जुटाई है उसमें अपने को देखने को मिला है। तो अभी इस एंगल को भी पुलिस जो है खरेखर जो है तपास का मुद्दा बना के आगे कामगिरी चालू है। सर, ये जानकारी जुटाने में हमारी टीम लगी हुई है खरेखर। ठीक है।